કેરોસીનના વિતરણ વિશે પ્રહલાદ મોદીનું આવ્યું છે નિવેદન। સરકાર દ્વારા કેરોસીન વિતરણ શરૂ કરવું આવકારદાયક પગલું છે। દુકાનધારકોને 3 વર્ષથી કેરોસીનનો જથ્થો નથી મળ્યો। કેરોસીન સ્ટોક માટે જરૂરી સાધનો નથી, આ કહેવું છે પ્રહલાદ મોદીનું। સરકાર સાધનો પૂરા પાડે તેવી પણ તેમણે માંગણી કરી છે। લાંબા સમય સુધી કેરોસીનનું વિતરણ કરવાની સરકાર ખાતરી આપે, દુકાનધારકોને બાંહેધરી મળે તો સાધનો ખરીદવા પણ તે તૈયાર હોવાનો દાવો તેમણે કર્યો હતો। વ્યાજબી ભાવના દુકાનદારો અને કેરોસીન લાયસન્સ જેમની પાસે હતા એમને એક વિટંબણા એ છે કે 3 વર્ષથી સરકારે કેરોસીન સપ્લાય બંધ કર્યો, જેના કારણે કેરોસીન ભરવા માટેના બેરલો કાટ ખાઈ ગયા, જે ભંગારમાં વેચવા પડ્યા। આજે સ્ટોક કરવા માટેના સાધન નથી। મેં મોનાબેન કંધાર સચિવ શ્રી પુરવઠા સાથે વાતચીત કરી છે અને કહ્યું છે કે સરકાર સ્ટોરેજના સાધનો જો પૂરા પાડશે તો વ્યાજબી ભાવનો દુકાનદાર કેરોસીન વેચવા તૈયાર છે। અને જો અમારે ખરીદવાના હોય તો લોંગ ટાઈમ સુધી કેરોસીન સપ્લાય ચાલુ રાખવાની બાંહેધરી સરકાર આપે લેખિતમાં, તો અમે એ ખર્ચ પણ કરવા તૈયાર છીએ। પરંતુ જનતા